પશુપાલકોની આવક 5 વર્ષમાં 20% વધુ વધશે। અમિત શાહે બનાસકાંઠામાં બાયો સીએનજી પ્લાન્ટ ખુલ્લો મૂકતા જાહેરાત કરી। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે બનાસકાંઠાને વિકાસની મોટી ભેટ આપી છે। તેમણે વાવ થરાદના સણાદર ખાતે બનાસ ડેરીના અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। અમિત શાહે બનાસકાંઠાના વિકાસ, બનાસના પરાક્રમ અને મહિલા પશુપાલકોની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ વાત કરી। તેમણે કહ્યું કે આવનાર 5 વર્ષમાં પશુપાલકોની આવક 20%થી વધુ વધશે। અત્યારે જેટલું દૂધ છે એટલા જ દૂધમાં 5 વર્ષની અંદર 20%થી વધુ તમારી આવક આ સર્ક્યુલર ઇકોનોમીથી, ચક્રીય વ્યવસ્થાથી વધે એ પ્રકારનું ડિટેલ પ્લાનિંગ અમે કર્યું છે। સભામાં મહિલાઓએ પણ અમિત શાહના આગમનને લઈ આનંદ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે બનાસ ડેરી દ્વારા મળેલી આત્મનિર્ભરતા હવે નવા પ્રોજેક્ટ્સથી વધુ મજબૂત બનશે। ખૂબ વિકાસ છે અને ઓનાથી વધારે વિકાસ થતો રહેજો અને સોણનો બીજો અમારે ખૂબ જ બધી રીતે વ્યવસ્થા સારી છે, બધી વાત છે અમારા બોર્ડર માથે થો અમે તો। દિયોદર તાલુકાના સણાદર ખાતે ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો।